હાય, કેમ છો બધા? આજે મારા મમ્મી છે ને કાંક નવીન બનાવી રહ્યા છે, તો ચાલો આપણે જોઈએ. તો એણે છે ને તેલ નાખ્યું છે અને એની અંદર છે ને મેથી નાખ્યું છે. પછી એની ઉપર છે ને રાઈ ને જીરું ને પછી બધું છે ને એડ કરી દેવાનું છે. અને ખાસ કરીને જો એમાં છે ને લીમડાની કળી છે ને એ નાખવાની, જેનાથી છે ને સ્વાદ સરસ આવે. તો આ લીમડાની કળી છે. હવે એની અંદર બધા મસાલા નાખી દીધા છે, જેમ કે હળદર, મરચું. પછી મારા મમ્મીએ છે ને એમાં જો આ છાશ નાખી દીધું છે, એટલે આ રેડી થઈ ગયું છે. તો તમે આગળ જોજો. હવે આને થોડીક વાર છે ને ઉકળવા દેવાનું છે, 2 મિનિટ સુધી. એની પછી આ છે ને એમાં નાખી દેવાનું છે. જોઈ લો તમે. છે ને આ ખાંડના દાણા નીચે છે ને એ નાખવાના છે. જો 2 ચમચી જેટલા એમાં ખાંડના દાણા છે ને નાખવાના છે. તો આ ગરમ ગરમ શાક તૈયાર થઈ ગયું છે, જોઈ લો તમે બધા. જો આ ગરમ ગરમ મસ્તનું શાક થઈ ગયું છે, તો તમે મને કમેન્ટમાં જરૂર કહેજો કે આ કેવું થયું છે. અને ખાસ આની રેસીપી જાણવી હોય તો પણ મને કહેજો. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.